મિત્રો, આ વિડીયોમાં આવતા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજનના હેતુ માટે બનાવવામાં આવી છે. તો ચાલો કહાનીમાં આગળ વધીએ. મિત્રો, મારું નામ આર્યન છે અને મારી ઉંમર 27 વર્ષની છે. હું એક મધ્યમ વર્ગીય પરિવારનો છોકરો છું. પિતાજીના અવસાન પછી ઘર ચલાવવા માટે મેં ભણતર છોડી દીધું અને શહેરમાં એક મોટા આર્ટ ગેલેરી અને પેઇન્ટિંગ સ્ટુડિયોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ ગેલેરીના માલિક જનાર્દનભાઈ ખૂબ જ શિસ્તબદ્ધ અને કલાપ્રેમી હતા. તેઓ પોતે મોટા કલાકાર હતા, પણ વધતી ઉંમર અને નબળી આંખોને કારણે હવે તેઓ બહુ કામ કરી શકતા નહોતા. જનાર્દનભાઈને એક દીકરી હતી જેનું નામ ઈશા હતું. ઈશા લંડનથી આર્ટનો અભ્યાસ કરીને પાછી આવી હતી. તે જેટલી દેખાવમાં સુંદર હતી તેનાથી વધુ તેનામાં એક પ્રકારનું આકર્ષણ હતું. તેની મોટી મોટી આંખો અને ખુલ્લા વાવ કોઈ પણનું દિલ જીતી લે તેવા હતા. પપ્પાની તબિયત બગડતા ઈશા હવે રોજ ગેલેરી પર આવવા લાગી. એક દિવસ સાંજનો સમય હતો. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ગેલેરીમાં ગ્રાહકો નહોતા. હું એક ખૂણામાં બેસીને જૂની પેઇન્ટિંગ સાફ કરી રહ્યો હતો. ઈશા તેની કેબિનમાંથી બહાર આવી અને મારી પાસે આવીને ઊભી રહી. તેણે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને તેના વાવમાંથી આવતી સુગંધ આખા હોલમાં ફેલાઈ ગઈ હતી. તેણે ધીમેથી પૂછ્યું, આર્યન, તને આ ચિત્રમાં શું દેખાય છે? મેં કહ્યું, મેડમ, મને આમાં માત્ર રંગો નહીં પણ કોઈકની અધૂરી ઈચ્છાઓ દેખાય છે. મારી વાત સાંભળીને તે થોડીવાર મને જોતી જ રહી. પછી તેણે હસીને કહ્યું, તું જેટલો સાદો દેખાય છે એટલો છે નહીં. ધીમે ધીમે અમારી મુલાકાતો વધવા લાગી. ક્યારેક બ્રશ પકડાવતી વખતે તો ક્યારેક કેનવાસ ગોઠવતી વખતે અમારા હાથ એકબીજાને અડી જતા અને આખું શરીર ધ્રુજી ઉઠતું. એક દિવસ સ્ટુડિયોમાં લાઇટ જતી રહી. ચારે બાજુ અંધારું હતું. મેં મોબાઈલની ફ્લેશ ચાલુ કરી તો જોયું કે ઈશા મારી સાવ નજીક ઊભી હતી. તેની અને મારી વચ્ચે માત્ર થોડા ઇંચનું અંતર હતું. તેના શ્વાસનો અવાજ હું સાંભળી શકતો હતો. અચાનક તેણે મારો હાથ પકડ્યો અને અત્યંત કોમળ અવાજમાં કહ્યું, આર્યન, શું તને નથી લાગતું કે આપણે બંને વચ્ચે કોઈ એવું બંધન છે જે આ રંગો કરતાં પણ વધુ ઘેરું છે? મને અંધારાથી ડર નથી લાગતો, પણ તારાથી દૂર જવાનો ડર લાગે છે. તેના આ શબ્દો સાંભળીને મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મેં જોયું કે તેની આંખોમાં મારા માટે અપાર પ્રેમ હતો. મેં ધીમેથી તેનો હાથ દબાવ્યો અને કહ્યું, પણ ઈશા, હું તો એક મામૂલી નોકર છું અને તું આટલા મોટા ઘરની દીકરી. તેણે મારા હોઠ પર પોતાની આંગળી મૂકી અને બોલી, પ્રેમમાં કોઈ નોકર કે માલિક નથી હોતો આર્યન. મેં તારી મહેનત અને તારી સાદગી સાથે પ્રેમ કર્યો છે. એક રાત્રે અમે ગેલેરીની અગાશી પર બેઠા હતા. આકાશમાં પુષ્કળ તારા હતા. ઈશાએ પોતાનું માથું મારા ખંભા પર મૂક્યું. તે પળ મારા જીવનની સૌથી સુંદર પળ હતી. તેણે ફરીથી મારો હાથ પકડ્યો અને કહ્યું, આર્યન, વચન આપ કે દુનિયા ગમે તે કહે, તું ક્યારેય મારો સાથ નહીં છોડે. ભલે મારે આ બધું છોડવું પડે, પણ મને બસ તારો પ્રેમ જોઈએ છે. મેં તેને વચન આપ્યું, પણ મનમાં એક ડર હતો કે જનાર્દનભાઈ શું વિચારશે. થોડા દિવસો પછી મેં હિંમત ભેગી કરી અને જનાર્દનભાઈ પાસે ગયો. મેં ધ્રુજતા અવાજે બધું કહી દીધું. જનાર્દનભાઈ થોડી વાર શાંત રહ્યા.
પછી તેણે તેની લાકડી ટેકવી અને ઊભા થયા. તેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને બોલ્યા, આર્યન. આર્યન, એક કલાકાર હંમેશા સાચા હીરાને પારખી લે છે. મેં તારામાં એ ઈમાનદારી જોઈ છે જે આજે કોઈની પાસે નથી. જો ઈશા તારી સાથે ખુશ છે તો મને કોઈ વાંધો નથી. મિત્રો, આજે હું અને ઈશા સાથે છીએ. તે આજે પણ ગેલેરીમાં કામ કરતી વખતે ક્યારેક ચોરી ચોપીથી મારો હાથ પકડી લે છે અને એ જ જૂના સ્મિત સાથે કહે છે, તું મારો સૌથી સુંદર કલા નમૂનો છે. મિત્રો, પ્રેમમાં હોદ્દો કે પૈસા નહીં, પણ એકબીજા પ્રત્યેનો સાચો સમર્પણ ભાવ મહત્વનો છે. જો તમારી લાગણી સાચી હશે તો પથ્થર પણ ઓગળી જશે. જો તમને આ રોમેન્ટિક પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કયો ભાગ સૌથી વધુ ગમ્યો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ મિત્રો.